નમસ્કાર. કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બહુમતી ધરાવતા ભાજપ દ્વારા હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા. કેશોદ તાલુકા પંચાયતની કુલ 17 બેઠકોમાં ભાજપના 10, કોંગ્રેસના 5, એક અપક્ષ અને એક આપના સભ્યો ચૂંટાઈ આવ્યા. જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ પ્રથમ 2.5 વર્ષ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા પ્રમુખ બનવાની જોગવાઈ હેઠળ પ્રમુખ પદ માટે હર્ષિતા નિકુંજ મકા અને ઉપપ્રમુખ પદ માટે નાનબાઈ હરેશ સિંહારની ઉમેદવારી નોંધાઈ. અન્ય કોઈ ઉમેદવારી ન આવતા બંનેની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે ખીમાણંદ ધુસર, કારોબારી ચેરમેન તરીકે પરેશ એમ ભૂત અને દંડક તરીકે પરેશ કરમટાની પણ પસંદગી કરવામાં આવી. કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીથી ડીજેના તાલે સરઘસ પણ કાઢવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેશોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર, હું હર્ષિતા નીરજ મક્કા. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી પ્રમુખ પદની જે જવાબદારી મને આપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. આ તકે તમામ સભ્યો શ્રી ભારતીય જનતા પાર્ટીને તમામ કાર્યકરોનો હું આભાર માનું છું. આવનારા સમયની અંદર કઈ રીતે તમે કામ કરશો? વિકાસના કામ. હું ગોવિંદભાઈ ડાંગર જિલ્લા પંચાયતના પ્રભારી છું અગતરાય અને કેશોદનો પણ વિધાનસભાનો પ્રભારી છું. એટલે આજ રોજ જ્યારે પ્રમુખોની ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી તે માટે અમે પ્રજાએ જે જન ચુકાદો આપ્યો છે એને શિરોમાન્ય માની અને પ્રજાના સારા કાર્ય કરે એ માટે આજે અમે એને માટે આવ્યા હતા અને રૂબરૂ એમાં અમે હાજરી આપી છે. અને ક્યારેય પણ જો પણ પ્રજાના પ્રશ્નમાં કાંઈ પણ વાચા નહીં મળે તો ફરી પાછા અમે પ્રજાના અવાજ બનવા માટે કાયમી માટે તૈયાર છીએ અને સારા કાર્ય કરે એવી ભગવાન દ્વારકાધીશભાઈ પ્રાર્થના કરીએ છીએ અને પ્રજાના કામ કરે એ હેતુથી એ જ અમારો હેતુ છે. આજે અમારો કોઈ વિરોધ કે આ તે કાંઈ નથી. તમારા સદસ્ય ચૂંટાઈ આવ્યા છે અને તમારી હાજરી છે, શું કહેશો? આજે અમારો એક સદસ્ય ચૂંટાણો છે. આવતીકાલે ફરી પાછા કેશોદમાં અમે આવનારી ચૂંટણીમાં વિધાનસભામાં આ સીટથી જ અમે શ્રી ગણેશ કરશું એવી હું અભિવાદન આપું છું અને એવી મારી લાગણી છે અને પ્રજાની પણ એવી માંગણી છે. આજે કાંઈ હજી પ્રમુખને રજૂઆતો નથી પણ પ્રજાના સારા કામ કરે એવી અમે એને અપેક્ષા અને એની પાસે રાખીશ. મારું નામ મનુ ભુરા આહિર, ગામ ચાંગરચોલા, સરપંચ ગ્રામ પંચાયત ચાંગરચોલાનો. આ પંચાયતમાં હું 12 વર્ષથી તાલુકા પંચાયતમાં આટા મારું છું, ફેરા કરું છું, છતાંય મારા કામ થતા નથી. મારા ગામની ડેમ આવેલ છે એ સોની યોજનામાંથી આ લોકોએ કાઢી નાખ્યો ભાજપવાળાએ. એ ડેમ કેમ બાગાયત કરવામાં આવ્યો એનો મને જવાબ આવે ભાજપવાળા. આ મારા આખા ઘેરને લાગુ પડતો ડેમ છે સાબડી ડેમ. એ સાબડી ડેમના નર્મદાનું પાણી નથી નાખવાનું હતું, નર્મદાનું પાણીમાંથી ડેમને બાગાયત કરી નાખ્યો છે. એના વિરોધમાં મારે ભાજપ છોડીને આજે હાથમાં જણાવવું પડ્યું છે. એમ નહીં, આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે એમાં નિમણૂક થઈ ગઈ છે અને તમે એમની સભામાં હાજર રહ્યા એટલે સપોર્ટ આપવામાં આવ્યા છો કે ફરિયાદ કરવા આવ્યા? અમારે આવવાનું કારણ મેન એ છે સપોર્ટ આપવા આવ્યા છે, પણ આમાં કઈ આગા પાછું થાય તો અમે સપોર્ટ લઈ લેવા પણ તૈયાર છીએ. તમે માંગા રાખી છે એમની સામે? નહીં, અમે કોઈ માંગવા નથી રાખી. અમને એમ લાગે વ્યવસ્થિત હાલે છે તો અમને કોઈ વાંધો નથી. બાકી કઈ આગા પાછું હાલશે તો અમે આગળ જાઓ. અમારો ગોવિંદ હતા ગોપાલ હતો, હવે મારો ગોવિંદ આવ્યો છે.